ગુજરાતના ગાંધીધામ નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું, આદિપુરમાં ડ્રોન ક્રેશ થતાં આગ લાગી। ગુજરાતના ગાંધીધામ નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યો છે। આ ઘટનામાં ડ્રોન આદિપુર વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેના કારણે આગ લાગી હતી। ભારતીય સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરીને ડ્રોનને નિષ્ફળ બનાવ્યું અને વિસ્તારને સુરક્ષિત બનાવ્યો। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટના બ્રોડર કોન્ટેક્સ્ટમાં જોવા જેવી છે, જ્યાં પાકિસ્તાને 8 મેના રોજ 24 ભારતીય શહેરોને નિશાન બનાવીને લગભગ 500 ડ્રોન મોકલ્યા હતા। ભારતીય સેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા અને તમામ ડ્રોનને તોડી પાડ્યા હતા। આ હુમલાઓમાં ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરના શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા। આ પ્રકારના ડ્રોન હુમલાઓનો હેતુ નાગરિકોમાં ભય ફેલાવવાનો અને ભારતીય સૈન્યના સ્થાનોની માહિતી મેળવવાનો હોઈ શકે છે। ભારતીય સેનાએ આ હુમલાઓનો યોગ્ય જવાબ આપ્યો છે અને તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે। આ ઘટનાને પગલે સ્થાનિક તંત્રએ લોકોમાં શાંતિ જાળવવા માટે અનુરોધ કર્યો છે અને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા માટે સૂચના આપી છે। સાથે જ સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે।